ત્યારે શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 10 પૈસા જેટલો મજબૂત થઈને 87.35 પ્રતિ ડોલરની સામે 87.25 પ્રતિ ડોલર ઉપર ખોલ્યો છે અને ત્યારબાદ જો આપણે રૂપિયાના સ્તરોની ઉપર નજર કરી લઈએ 87.27ના સ્તરોની આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ 98ના આસપાસ આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. જતીનજી, યુએસડી આઈએનઆરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો આપણે રૂપિયાની આગળથી નજર કરીએ, ગઈકાલે 20 પૈસાની સ્ટ્રેન્થ હતી અને આજે પણ 10 પૈસાની સ્ટ્રેન્થ સાથે શરૂઆત થઈ છે. તો કઈ રીતે આપ કરન્સીને જોઈ રહ્યા છો? આ મજબૂતાઈ જે આવી છે એની પાછળ કયા રીઝન્સ છે? ગુડ મોર્નિંગ ઝાના. જે હિસાબથી માર્કેટના અંદર વીકનેસનો ટ્રેન્ડ હતો યુએસના ટેરિફ્સના કારણથી અને એફઆઈએસના આઉટફ્લોઝના કારણથી મેઇનલી જે આઉટફ્લો થઈ રહ્યો હતો, હવે ક્યાંય કે થોડુંક મને લાગે સેન્ટિમેન્ટ થોડુંક પોઝિટિવ સાઇડનો સંકેત લઈ રહ્યું છે. એફઆઈએસની સેલિંગ પણ થોડી ઓછી થઈ રહી છે અને સાથે સાથે જે ડેવલપમેન્ટ આપણા તરફથી આવ્યા છે, એસ્પેશિયલી પીએમ મોદીના જે સ્ટેટમેન્ટ્સ હતા ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે સ્પીચના અંદર, કે ઇન્ડિયન ઇકોનોમીને સ્ટ્રેન્થન કરવા માટે થઈને ઇન્ડિયન સ્ટ્રેન્થ જે છે પ્રોડક્શન વાઇઝ અને મેન્યુફેક્ચરિંગ વાઇઝ અને કન્ઝમ્પશન વાઇઝ જે સ્ટોરી જે છે એ અનફોલ્ડ કરવાની છે. આપણું જે પોપ્યુલેશન જે છે એને પ્રોડક્શન અને કન્ઝ્યુમર બે તરીકાથી યુટિલાઇઝ કરવાની જે સ્ટ્રેટેજી આગળ ચાલતા બની રહી છે, એના કારણથી ઇકોનોમિકલ ડેવલપમેન્ટ જે છે ક્યાંય ને ક્યાંય જે ટેરિફ્સના કારણથી જે સ્લો ડાઉન લાગી રહ્યું હતું એ ક્યાંય ને ક્યાંય પાછું રીડેવલપમેન્ટ સાઇઝમાં રહી શકે છે. સો એફઆઈએસના ફ્લોઝ પાછા પોઝિટિવ થઈ શકે છે અને એના કારણથી ડેવલપમેન્ટ જે છે એ રૂપિયાના માટે થોડોક સંકેત જે છે એ પોઝિટિવનો બની રહ્યો છે. ઓલરેડી ઓવરસોલ્ડ પોઝિશનમાં હતું રૂપિયો ટુવર્ડ્સ 88 સુધીના જે લેવલ્સ આવ્યા હતા, 87, 80, 87, 85ના. ત્યારબાદ એના અંદર સારી એમથી મજબૂતી જોવા મળી રહી છે. મને લાગે છે આ મજબૂતી 87 સુધી જે છે એ તમને દેખાડી શકે છે. 87, 87, 10 ઇઝીલી આવી જશે નેક્સ્ટ 1 થી 2 દિવસના અંદર. ઓકે, તો આપણે અહીં આગળથી રૂપિયામાં સ્ટ્રેન્થ જે છે અહીં આગળથી આગળ બનતી જોઈ રહ્યા છે. હવે વાત જો આપણે સોનાની કરી લઈએ તો સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી વધતી દેખાય છે અને જ્યાં કોમેક્સ ઉપર ભાવ $3350 નીચે આવ્યા છે તો સ્થાનિક બજારમાં મામૂલી વેચવા જોવા મળી રહી છે. રશિયા યુક્રેન યુદ્ધને લઈને અનિશ્ચિતતાને કારણે કિંમતોમાં દબાણ બની રહ્યું છે. બજારની નજર હવે જેરોમ પોવેલના ભાષણ ઉપર બનેલી છે. ત્યારે જો આપણે સોનાની વાત કરી લઈએ, જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે અત્યારે એક ફ્લેટિશ કામકાજ આપણને એમસીએક્સની ઉપર અહીંયા આગળથી બનતું દેખાઈ રહ્યું છે. રશિયા અને યુક્રેનને યુદ્ધને લઈને એક અનિશ્ચિતતાઓ બનેલી છે. હવે આજે આપણે યુએસ અને યુક્રેનની પણ મુલાકાતના ઇમ્પેક્ટ જોવાના છે. તો કઈ રીતે આપ સોનાને જોઈ રહ્યા છો? કઈ રીતની અસર અહીંયા આગળથી આવતી દેખાઈ શકે સોના પર? ડેફિનેટલી ગ્લોબલ પોલિસીઝ ને ગ્લોબલ તણાવ જે હિસાબે બનેલો છે એના કારણથી સોના પર જે છે રિફ્લેક્શન આવી જાય છે. હવે જે સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે ક્યાંય ને ક્યાંય રેઝોલ્યુશન તરફ વધતા દેખાય માટે આવી રહ્યા છે. રશિયા યુક્રેનનો કોન્ફ્લિક્ટને સોલ્વ કરવા માટે થઈને યુએસના તરફથી અને યુરોના તરફથી એફર્ટ્સ લઈને બે પાર્ટીઝમાં સાથે વાતચીત કરીને અને મીટિંગ્સ કરીને આનો ક્યાંય ને ક્યાંય રેઝોલ્યુશનના તરફનું સ્ટેપ્સ લેવામાં આવી રહ્યું છે. એના કારણથી ગોલ્ડ પર જે છે થોડું પ્રેશર બનતું દેખાઈ રહ્યું છે. આ પ્રેશર જે છે હજી ડીપેન્ડ થઈ શકે છે જો અગર 3325 ને નીચે અગર સ્પોટ પ્રાઇઝિસ ટ્રેડ કરવાનું ચાલુ કરી દે છે તો. હાલ ફિલહાલ તો એક રેન્જમાં જ ચાલી રહ્યા છે. જ્યાં સુધી કોઈ સર્ટનિટીના સાથે કોઈ આના અંદર બનતું નથી એંગલ, ત્યાં સુધી ગોલ્ડના માટે કોઈ બી અહીંયાથી બહુ મોટા નેગેટિવ સંકેતો હમણાં તો ફિલહાલ નથી બની રહ્યા. જેવું આ માર્કેટના અંદર કોઈ એવા ન્યૂઝ જોવા મળશે કે રશિયા યુક્રેનનું કોન્ફ્લિક્ટ જે છે એ સોલ્યુશનના તરફ વધી ગયું છે, કે બે પાર્ટીઝનું રશિયા યુક્રેનનું મીટિંગ્સ થવાની ચાન્સીસ વધી રહ્યા છે યુએસના તરફથી એફર્ટ્સ કાં તો યુરોના તરફથી એફર્ટ્સના કારણથી, તો આના અંદર ગોલ્ડના અંદર તમને એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ દેખાશે અથવા આ રેન્જના અંદર ચાલતું રહેશે. કેમ કે કમેન્ટ્સ જે આવ્યા છે એ પણ રીડ કરવું બહુ જરૂરી છે યુએસના તરફથી, કે વોરને લઈને શાંતતા થશે, બટ ક્યારે થશે એ નથી ખબર. એ એમના સ્ટેટમેન્ટ્સ હતા. સો મોરલેસ નિયર ટર્મમાં રહેશે કે હજી કપલ ઓફ ક્વાર્ટર્સ હજી આગળ જતા થશે ધીરે ધીરે, એ હજી સુધી સર્ટન નથી. તો જ્યાં સુધી આ સર્ટનિટી વર્ડ નથી આવતું ટેબલ પર ત્યાં સુધી આ ગોલ્ડના પ્રાઇઝે જે છે આ રેન્જ બાઉન્ડ વોલેટિલિટીના અંદર રહી શકે છે.
ટ્રેડર્સ માટે ઓપોર્ચ્યુનિટી મને લાગે છે સેલ સાઇડની છે હમણાં હાલ ફિલહાલ, કેમ કે જે હિસાબથી મિટિંગ્સનું અનફોલ્ડનેસ આવી રહ્યું છે ગોલ્ડના તરફ થોડુંક અહીંયાથી સંકેત થોડા વીકનેસના બની રહ્યા છે. 33.55 કોમેક્સમાં જે છે ક્યાંય ને ક્યાંય બેઝ રેઝિસ્ટન્સ ફોર્મેશન દેખાઈ રહ્યો છે અને આપણા ઘરેલું બજારમાં પણ 1 લાખ સુધીના સ્તર જે છે એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનતા દેખાઈ રહ્યા છે. 98,700 800 સ્ટ્રોંગ સપોર્ટ છે, એના ટાર્ગેટ્સ માટે થઈને ગોલ્ડના અંદર વેચવાલી કરીને ચાલવાનું છે. 99,500 ના આજુબાજુ 1 લાખના ઉપર તમારો સ્ટોપ લોસ રહેશે અને 98,700 સુધીના ટાર્ગેટ રહેશે. આ તમારો આ વીકના હિસાબે વ્યૂ છે. ફ્રાઇડે સુધી આ વ્યૂ વેલિડ રહેશે, કેમ કે ફ્રાઇડે પાછું જેરોમ પોવેલનું સ્ટેટમેન્ટ પણ છે, તો એના પહેલા તમારી પોઝિશન જે છે તમારે સ્ક્વેર ઓફ કરીને જવાનું છે. વીકલી વ્યૂના હિસાબે આ મેં ગોલ્ડના અંદર કોલ આપી રહ્યો છું સેલ ઓન રાઇઝ. ઓકે, તો ગોલ્ડમાં અહીં આગળથી સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ બની રહી છે. આ ફ્રાઇડે સુધીની સ્ટ્રેટેજીની આપણે વાત કરી છે. 98,700ના ટાર્ગેટ બની શકે છે. 99,500નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. સોનામાં વેચીને ચાલવાની સલાહ. ચાંદીના કારોબારની વાત કરી લઈએ તો આજે આપણને ચાંદીમાં પણ દબાણ વધતા દેખાયું છે અને અહીંયા પણ આપણને વેચવાલી આવતી જોવા મળી છે. સ્થાનિક બજારમાં 1,13,326ના આસપાસના સ્તર અને વૈશ્વિક બજારમાં $38ની નીચેના સ્તર જોવા મળી રહ્યા છે. જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં અત્યારે શું કરવું જોઈએ? ચાંદીમાં પણ થોડું દબાણ તો અહીં આગળથી ચોક્કસપણે આવ્યું છે. 1,13,000ની આસપાસની કિંમતો પર ચાંદી માટે આપની કઈ રીતની સલાહ બનશે? જો મોરલેસ ચાંદીના માટે આઉટલુક જે છે ક્યાંય ને બ્રોડલી ટ્રેન્ડ પોઝિટિવ છે, એ એક વસ્તુ સમજીને ચાલવું બહુ જરૂરી છે. જે ટ્રેડિંગ વાઇઝ ઓપોર્ચ્યુનિટી જે છે એ બાઇંગ સેલિંગની બે સાઈડની મળતી રહેશે, બટ ઓવરઓલ બ્રોડર ટર્મ્સ પર્સપેક્ટિવથી જોવા જઈએ ઝરના, તો અહીંયા એક મોટો ટ્રેન્ડ જે છે અહીંયાથી બનેલો છે. છેલ્લા 6 મહિનાના અંદર જે આપણે પરફોર્મન્સ જોયું છે ચાંદીનું, એ ઓલમોસ્ટ ગોલ્ડને પણ આઉટ પરફોર્મ કરતું દેખાયું છે આપણને. વી કેનોટ ડિનાય કે અહીંયાથી ચાંદીનું આઉટ પરફોર્મન્સ જે છે હજી પણ આગળ ચાલતા સારું જ રહેશે. 20-22% પરફોર્મન્સ ઓલરેડી આ વર્ષના અંદર આપણે જોઈ ચૂક્યા છે. ઇનફેક્ટ મોર દેન દેટ, ટુ બી પ્રિસાઇઝ આપણે જાન્યુઆરીમાં જે છે ક્યાંય ને ક્યાંય પ્રાઇસીસનું 87,000ના પાસે હતા અને અત્યારે આપણે 1,13,000 પાસે છે. તો 30%ની રેલી આપણે ઓલરેડી 8 મહિનામાં જોઈ ચૂક્યા છે. એન્ડ ફોર ધ નેક્સ્ટ 4 મંથ્સ જે ડિસિઝન લેવામાં આવશે એ બાઇંગ સાઇડનું જ બની રહ્યું છે, કેમ કે જો ટ્રેડ ડીલ્સના અનાઉન્સમેન્ટ થવાનું એ પણ એક ચાંદીના માટે એક પોઝિટિવ ન્યૂઝ છે. અને વોર ફ્રન્ટ પર જો પી સ્ટોક્સ વધી જાય છે તો એ પણ ચાંદીના માટે સારા ન્યૂઝ છે, કેમ કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને કોઈ પ્રોબ્લેમેટિક સિચ્યુએશન નહીં આવે અને બુલિયન્સના અંદર જે કરેક્શન આવશે એનું થોડુંક એનું અંદર ઇફેક્ટ જરૂર આવશે, બટ બેઝ મેટલ માર્કેટ અને સિલ્વર માર્કેટ જે છે આઉટ પરફોર્મ કરતું દેખાશે. સો ચાંદીના માટે આઉટલુક બહુ પોઝિટિવ છે. ગોલ્ડના માટે આઉટલુક થોડું બેરિશથી સેન્ટિમેન્ટ રેન્જ બાઉન્ડ થઈ શકે છે, બટ ચાંદી માટે સાઇડવેઝ ટુ પોઝિટિવ આ આઉટલુક પકડીને ચાલવાનું છે. જો ગોલ્ડ સાઇડવેઝ થશે તો ચાંદી પરફોર્મ કરશે. ગોલ્ડ નીચે આવશે તો ચાંદી એક રેન્જ વોલેટિલિટીમાં રહેશે. સો બે સિનેરિયોના અંદર ચાંદીના અંદર જે છે પોઝિટિવ આઉટલુક બની રહ્યો છે. ચાંદીને જે છે એ બાઇંગ કરીને ચાલવાનું છે. ચાંદીના માટે આઉટલુક જે છે એ બ્રોડલી પોઝિટિવ છે. ટ્રેડર્સના માટે વિકલ્પો થોડાક બની શકે છે. ફોર એક્ઝામ્પલ કે ફ્રાઇડે સુધી બહુ મોટા કોઈ ટ્રિગર્સ નથી હમણાં ચાંદી માટે. સો હમણાં આ વીકના અંદર તો મને થોડું રેન્જ બાઉન્ડ લાગે છે. 1,12,000થી લઈને 1,14,000ના વચ્ચે આ રેન્જના અંદર રહી શકે છે. જેને બાઇંગ કરવું છે તો 1,12,500-700ના વચ્ચે બાય કરી શકે છે. પ્રોફિટ બુકિંગ 1,13,500ના પાસે કરી લેવી. 1,14,000 પાસે હમણાં રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે આ વીકના માટે. ઓકે, તો ચાંદીનો આઉટલુક સાઇડવેઝ ટુ પોઝિટિવ. ચાંદીમાં તમે આ વીકમાં પણ શુક્રવાર સુધીની વાત કરીએ તો બાઇંગ કરીને ચાલી શકો છો. 1,12,500 પાસેથી તમે બાઇંગ કરો અને 1,13,500ના ટાર્ગેટ મળે છે, ત્યાંથી પ્રોફિટ બુકિંગ કરી લો તો આ ચાંદીને માટે રણનીતિ અપનાવી શકો છો. તો સોનામાં સેલ ઓન રાઇઝ અને ચાંદીમાં બાય એન્ડ ડીપની સલાહ બની રહી છે. અને સોના ચાંદીની ચર્ચા બાદ હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આગળ વધીશું.
વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. અને હવે જો આપણે વાત મેટલ્સની કરી લઈએ, મેટલ્સની કારોબારમાં આજે નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, કારણ કે ચાઇનાના નબળા આર્થિક આંકડાઓની બેઝ મેટલ્સ ઉપર વેચવાલી તરીકે અસર યથાવત રહેતી જોવા મળી છે. અને આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સ ઘટતી જોવા મળી છે. વૈશ્વિક બજારમાં પણ કિંમતોમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો છે. જતીનજી, મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો? કોપરની સાથે સાથે ઝિંક અને એલ્યુમિનિયમમાં પણ આપણે ગઈકાલથી એક દબાણ વધતું જોયું છે. આજે પણ 5% આસપાસનું દબાણ તો દેખાઈ રહ્યું છે. તો મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ? જો બેઝ મેટલનું માર્કેટ હમણાં એક ટ્રિગર માટે વેઇટ કરી રહ્યું છે. જેવું આ બે ફ્રન્ટ પરથી ટ્રેડ ડીલ્સ અને રશિયા યુક્રેનના કોન્ફ્લિક્ટ્સના પાછળ જે હમણાં સાઇડવેઝ મોમેન્ટમ ચાલી રહ્યું છે, જેવું આના અંદર કંઈક ક્લેરિટી અને સર્ટનિટીનું કંઈક માહોલ બની જશે ગ્લોબલ ફ્રન્ટ પર, બેઝ મેટલ માર્કેટ માટે એક સ્ટ્રોંગ રેલી જે છે એ આગળ ચાલતા દેખાશે. બટ અનલેસ એન્ડ અનટિલ ત્યાં સુધી આમાંથી ક્લેરિટી નથી બનતી, ત્યાં સુધી આના અંદર બાઇંગ જે છે એ મોમેન્ટમ નથી બની રહ્યું. યુએસ ચાઇનાનું ટ્રેડ ડીલ, યુએસ ઇન્ડિયાનું ટ્રેડ ડીલ્સ અને અન્ય દેશો સાથે જ્યાં જ્યાં ટ્રેડ ડીલ્સ બાકી છે અને કોઈ અનાઉન્સમેન્ટ જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી બેઝ મેટલ માર્કેટ માટે અહીંયાથી પોઝિટિવ સંકેત નથી બની રહ્યા. એસ્પેશિયલી ચાઇનાના સાથે ડીલ્સ જે ફાઇનલ ના થાય અને ડિલે થતું જાય તો એના કારણથી થોડુંક વીકનેસનું અને પ્રોફિટ બુકિંગનો માહોલ અહીંયાથી બનતો દેખાઈ શકે છે. કોપર 885, 888 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે આ વીકના માટે. 882 થી લઈને 884 વચ્ચે સેલ કરીને ચાલવાની સલાહ રહેશે. 875 થી લઈને 874 સુધીના તમારા ટાર્ગેટ બનશે કોપરના અંદર. એલ્યુમિનિયમમાં પણ તમે સેલ કરીને ચાલી શકો છો. 252 ના આજુબાજુ તમે સેલ કરો, 254 ના સ્ટોપ લોસ સાથે, અને 248 થી લઈને 247 ના ટાર્ગેટ્સ બની રહ્યા છે આના. ઓકે, તો મેટલ્સમાં ખાસ કરીને કોપર અને એલ્યુમિનિયમમાં સેલ કરીને ચાલવાની સલાહ છે. કોપર માટે 874, 874ના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. અને એલ્યુમિનિયમની જો વાત કરીએ તો 248ના ટાર્ગેટ માટે તમે વેચીને કારોબાર કરો તો મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર આગળ યથાવત રહી શકે છે. હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં પણ દબાણ વધતા બ્રેન્ટના ભાવ આશરે 0.5% વધારે ઘટતા જોવા મળ્યા. $66 પાસે કિંમતો પહોંચતી જોવા મળી છે. જ્યારે નાઇમેક્સની વાત કરીએ તો નાઇમેક્સ ક્રૂડમાં $63 પાસેનો કારોબાર જોવા મળી રહ્યો છે. અને એમસીએક્સ ક્રૂડની વાત કરીએ તો ત્યાં પણ 1% દબાણ બની ચૂક્યું છે અને 5,486 સુધીની કિંમતો જોવા મળી રહી છે. અને ઓગસ્ટમાં અત્યાર સુધી કિંમતો આશરે 9% જેટલી તૂટી ચૂકી છે. હવે ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની બેઠકના આઉટકમ ઉપર પણ બજારની નજર બનેલી છે. જતીનજી, દબાણ ક્રૂડની અંદર હજી આગળ વધતું આપણને જોવા મળ્યું છે અને હવે 5,400ની આસપાસના સ્તર પર આપણે પહોંચી ગયા છે. જો એમસીએક્સ ક્રૂડની વાત કરીએ તો ક્રૂડને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અહીંયા ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની જે બેઠક છે એ કેટલી મહત્વની છે? અને આપણે જે ઓપેક પ્લસ તરફથી ઉત્પાદન વધારવાના નિર્ણયની સામે ડિમાન્ડ આઉટલુકની જે રીતની સ્થિતિ બની રહ્યા છે એને કારણે દબાણ બની રહ્યું છે કે તમે આ વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે દબાણ વધતું જોઈ રહ્યા છો? જો મિક્સ સેટ ઓફ રિએક્શન્સ બની શકે છે આગળ ચાલતા, જે જો આ માર્કેટના અંદર આ ટોક્સ ચાલી રહ્યા છે જીઓપોલિટિકલ ઇશ્યુઝના કારણથી. રશિયન ક્રૂડ ઓઇલ માર્કેટના અંદર આવું એક પોસિબિલિટી થઈ રહ્યું છે. એના કારણથી આ ક્રૂડ ઓઇલનું જે માર્કેટ જે છે રિએક્શન પહેલાથી જ આપી રહ્યું છે. જેટલું પોઝિટિવ સાઇડ સુધીના સંકેત થતું જાય તો રશિયન ક્રૂડ ઓઇલ પછી માર્કેટના અંદર આવી જાય છે. અગર આ સોલ્યુશન થઈ જાય છે તો વ્હાઇટ ફ્લેગ રેસ થઈને તો ઓફિશિયલી રશિયન ક્રૂડ ઓઇલ જે છે એ માર્કેટના અંદર આવશે અને મોટા ભાગે સપ્લાય જે છે ક્યાંય ને ક્યાંય વધતું દેખાઈ શકે છે. અને ઓપેક તરફથી પણ કોઈ એવા કંઈ સ્ટેટમેન્ટ નથી કે પ્રોડક્શનને લઈને કોઈ કાપ હોય વધારે સ્ટ્રોંગલી. એના કારણથી આ ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ અહીંયાથી વીકનેસનો ટ્રેન્ડ જે છે એ દર્શાવી રહ્યું છે. વોર ફ્રન્ટ પર અગર એવું કંઈક ન્યૂઝ ફ્લો આવી જાય કે ના ભાઈ પી સ્ટોક જે છે એ ફેલ થઈ રહ્યા છે કે આગળ ચાલતા હજી પણ પી સ્ટોક્સનું લીધે કોઈ સોલ્યુશન નથી બની રહ્યું, તો ટાઈમ અકોર્ડિંગલી આ ક્રૂડ ઓઇલનું માર્કેટ જે છે એ પાછું ઉપર આવશે. અથવા આ વીકનેસનો માહોલ જે છે એ હમણાં પકડેલો છે. 5,600 થી લઈને 5,650 આ મેજર રેઝિસ્ટન્સ હમણાં દેખાઈ રહ્યું છે શોર્ટ ટર્મમાં આ વીકના માટે. એસ્પેશિયલી 5,520 થી લઈને 5,530 ના આજુબાજુ તમે સેલ કરીને ચાલી શકો છો. 5,650 નો તમારો સ્ટોપ લોસ રહેશે. 5,400 સુધીના તમારા ટાર્ગેટ રહેશે. આ વ્યૂ જે છે એ ક્યાંય ને ક્યાંય સ્વિંગ ટ્રેડિંગના હિસાબે છે, ઇન્ટ્રાડે પર્પઝ માટે નથી. સો એ વસ્તુનું ધ્યાન રાખીને સ્વિંગ ટ્રેડિંગના હિસાબે ઓપોર્ચ્યુનિટી બની રહી છે સેલ ઓન રાઇઝ.
ઓકે, તો સ્વિંગ ટ્રેડિંગ માટે અહીંયા આગળથી ક્રૂડમાં સેલ એન્ડ રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલી શકો છો અને ક્રૂડમાં નીચેની તરફના ટાર્ગેટ જે છે એ 5,400 સુધીના બનતા દેખાઈ શકે છે. સ્ટોપલેસ 5,650નો રાખો. તો ક્રૂડ ઓઇલમાં પણ સેલ કરીને ચાલવાની સલાહ. હવે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની અંદર દબાણ બનતું જોવા મળ્યું છે અને નેચરલ ગેસની જો આપણે વાત કરીએ તો લગભગ 1.5%ના દબાણની સાથે કામકાજ 250 સ્તરની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસને કઈ રીતે જોઈ રહ્યા છો? એક દબાણ વધતું જોવા મળી રહ્યું છે નેચરલ ગેસમાં. વીકનેસ અને પોઝિટિવ સંકેતો બે બનતા હતા આના અંદર, બટ ગઈકાલના દિવસે જે બાઉન્સ બેક આવ્યો હતો, હવે આજે પાછું એના અંદર સેલિંગ દેખાઈ રહ્યું છે. સો નેચરલ ગેસ પણ અહીંયાથી ક્યાંય ને ક્યાંય વોલ્ટાઇલ સેશન જે છે એ કન્ટિન્યુડ રાખે છે. 255 પાસે એક મેજર હર્ડલ છે. જ્યાં સુધી એના ઉપર ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી એના અંદર કન્વિક્શન નથી બની રહ્યું. સો હમણાં મારા પાસે આના અંદર કોઈ વ્યૂ પોઈન્ટ નથી બની રહ્યો છે. એના કોઈ હાઈ કન્વિક્શન ટ્રેડ કે કોઈ સોલિડેટરી વ્યૂ પોઈન્ટ આના અંદર નથી બની રહ્યો. રેન્જ જે છે એ સમજીને ચાલો 244 થી લઈને 255 આ રેન્જના અંદર નેચરલ ગેસ પ્રાઇસ ટ્રેડ કરતા દેખાઈ રહ્યા છે. ઓકે, તો અત્યારે અહીંયા આગળ કોઈ ખાસ સલાહ નથી બની રહી નેચરલ ગેસને માટે. અને જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમ્યુનિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને હવે આપણે